ફર્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ લે. ટાઇટલ આપ્યું પાછું સુરેખ પથ પર ગતિ. એટલે આ તમને ગુજરાતી સમજાવવાનું. સુરેખ પથ હોય એમાં ગતિ થતી હોય, આવો પથ હોય, હે ને? અને આની ઉપર આ હા હા આમ જો તું હાલો જા, વાહ 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 વાહ, ભાઈ ભાઈ ના ના, કોને મળવા જાય છે એ ખબર પડતી નથી. બનાવી નાખે. ચાલો, ઓહો હા ભાઈ ભાઈ, હે ચલો ચલો. તો જો આ ભાઈબંધ દોડતો દોડતો આમ જાય અને એ ભાઈબંધ રાખો તો ભાઈબંધ ને, બાકી તમારી ઈચ્છા, બરોબર? જો દોડતા દોડતા બે જાય અને જેવી ગતિ કરે એ ગતિને કેવી ગતિ કહેવાય? સુરેખ ગતિ. સુરેખ ગતિ કહી દો તો હાલે, પથ તો પથ જ હોય, બરોબર? વેરી ફર્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ મિત્રો. અને પહેલો ટોપિકનું નામ શું આપેલું છે? પોઝિશન. પોઝિશનને ગુજરાતીની અંદર આપણે ટાઇટલ હંમેશને માટે ઇંગ્લિશમાં હશે. ગુજરાતી કરતા જશું, થોડું થોડું ઇંગ્લિશ બોલતા જશું. મને જેટલું આવડે તેટલું બોલ, હા કે ના? તો પોઝિશનનું ગુજરાતી આપણે કરીએ તો પોઝિશનનું ગુજરાતી છે સ્થાન. શું છે? સ્થાન. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેવી? બહુ ઇમ્પોર્ટન્ટ. કેમ? તો કે સ્થાન છે ને એ હંમેશને માટે યાદ રાખી. ઇટ્સ અ રિલેટિવ વર્ડ. બોલતો ગુજરાતી, સોરી ઇંગ્લિશમાં, ઇટ્સ અ રિલેટિવ વર્ડ. અમુકને એમ થાય સાહેબ રિલેટિવમાંથી માંડ છૂટા છે, ભાષા રિલેટિવ. આ એ રિલેટિવ જેવું જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજા કેવી રીતે? તો કે સ્થાન જે છે એ સાપેક્ષ શબ્દ છે. કેવો શબ્દ છે? સાપેક્ષ. ઇંગ્લિશમાં બોલે તો એને કેવો વર્ડ કહેવાય? રિલેટિવ વર્ડ કહેવાય, બરોબર? તો રિલેટિવ વર્ડ છે. તો તમને એમ થાય કેમ રિલેટિવ? માન લો હું તમને પૂછું તમે અત્યારે ક્યાં છો? તમે એમ કહેશો સ્કૂલમાં. તમે પૂછો એમ નહીં, સ્કૂલમાં ક્યાં છો? તો તમે એમ કહેશો કે ક્લાસમાં. તમે પૂછો એમ નહીં, ક્લાસમાં ક્યાં છો? તો એમ કહેશો ફર્સ્ટ બેચ, સેકન્ડ બેચ, થર્ડ બેચ. અરે હા કે ને? આ તમે સ્થાનને ધીમે 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 નાનું કરો. પહેલા તમે ઇમેજિન કરી આખી સ્કૂલ. બોલ હા કે ને? સ્કૂલમાંથી કેમાં આવ્યા? ક્લાસમાં. ક્લાસમાંથી કેમાં આવ્યા? બેન્ચીસમાં. બેન્ચીસમાંથી તો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. અરે હા કે ને? એવી રીતે તમે બ્રોડ બી કહીશું. હું તમને પૂછું ક્યાં છો? તો તમે એમ કહો ક્લાસમાં. હું એમ કહું ક્લાસ ક્યાં? તો કે સ્કૂલમાં. સ્કૂલ ક્યાં? તો કે સિટીમાં. સિટી ક્યાં? તો કે સ્ટેટમાં. અરે હા કે ને? સ્ટેટ ક્યાં તમારું? તો કે કન્ટ્રીમાં. કન્ટ્રી ક્યાં? તો કે પાછું એકાદો ખંડ લેશો. અરે હા કે ને? ખંડ ક્યાં? અચ્છા ચલો. પૃથ્વી ક્યાં? બ્રહ્માંડ ક્યાં? એ કોઈક બીજા બ્રહ્માંડમાં છે ને. તો સ્થાન હંમેશને માટે એવો શબ્દ છે કે જ્યારે તમારે એને વ્યાખ્યાયિત કરવું હોય. શું કરવું હોય? વ્યાખ્યાયિત. અમુક અમુક કહેતા નંગ કે ચેપ્ટર ન શરૂ કરાય, બેઝિક કરતા આમ દૂજો ચેપ્ટરમાં કેવી મજા આવે, એક જ હરખું વિચારવાનું કે નહીં, હે ને? તો સ્થાન જે છે એ સાપેક્ષ વર્ડ છે. કેવી રીતે? તમારે કોઈ પણ વસ્તુનું સ્થાન વ્યાખ્યાયિત કરવું હોય તો એની માટે તમારે કોઈ બીજાનું સ્થાન પહેલાં વ્યાખ્યાયિત કરવું પડે. ખ્યાલ આવે? હું શું કહું છું? હું એમ કહું કે હું 5 મીટરે છું. ક્યાં? 5. તો પહેલો પ્રશ્ન હું હોય 5 મીટર પણ ક્યાંથી? અરે હા કે ના? હું તમને એમ પૂછું કે સપોઝ માન લો કે અહીંયાથી આપણે કોઈ XYZ સિટી મુંબઈની વાત કરીએ. ભાઈ મુંબઈ ક્યાં છે? તો તમે એમ કહો કે ભાઈ 250 કિલોમીટર. કેટલા? 200. પ્રશ્ન શું થાય? ક્યાંથી? તમારે મુંબઈનું પ્લેસ નક્કી કરવા માટે પહેલા કોઈ એકનું પ્લેસ નક્કી કરવું પડે. એ જે પહેલાનું જે નક્કી છે ને, જેનું ઓલરેડી નક્કી છે સ્થાન, એની સાપેક્ષે તમે બહુ બધા સ્થાન નક્કી કરી શકો. અરે હા કે ના? માન લો કે ક્લાસમાં હું મારું સ્થાન એક વખત નક્કી કરી લો. મારું સ્થાન એક વાત નક્કી કરી લો. બોલવા મળવાનું ફટાફટ, બીજું કઈ મગજમાં ચાલવું જોઈએ ના. સમજાણું કે નહીં? આપણે પહેલી જ કન્ડિશન હતી, આઈપી આપણો સ્ટ્રોંગ હોવો જોઈએ. મેં તમને કીધું સપોઝ મારી સાપેક્ષે હું સ્થાન નક્કી કરું. મારી સાપેક્ષે શું નક્કી કરું? સ્થાન. જો એકદમ ધ્યાનથી મારી સાપેક્ષે જો હું સ્થાન નક્કી કરતો હોય તો માન લો કે અહીંયા ફર્સ્ટ બેન્ચ ઉપર જે સ્ટુડન્ટ બેઠો તો અહીંયાથી એક આમ નક્કી કર્યું આટલું સ્થાન હશે. અરે હા કે ને? માન લો અહીંયા કોઈ સ્ટુડન્ટ બેઠો આટલું સ્થાન. તો કોઈ એક વસ્તુનું સ્થાન પહેલા તમારે નક્કી કરવું પડે. એની સાપેક્ષે એને ધ્યાનમાં રાખીને એનાથી અંતરો લઈને તમે બહુ બધા સ્થાન નક્કી કરી શકો. ના ખબર પડી? પણ કોઈ પણનું નિરપેક્ષ સ્થાન લઈ શકાય? નિરપેક્ષ એટલે કોઈ પણની સાપેક્ષનું એવું સ્થાન લઈ શકાય ને. તમારે કોઈ પણનું સ્થાન નક્કી. મેં તમને એમ કીધું સપોઝ માન લો કે અહીંયા એક બિંદુ છે. અહીંયા શું છે? બિંદુ. ના એ પેલા આને ન લેવાય. સપોઝ માન લો બિંદુ છે. હું તમને એમ કહું આ બિંદુનું સ્થાન કયું છે? તો અત્યારે તમે કહી શકો નહીં. પણ હું તમને કાર્ટેજિયન યામ સિસ્ટમ બનાવી દઉં, કાર્ટેજિયન યામ પદ્ધતિ બનાવી દઉં. અરે હા કે ના? જો તમને હું કાર્ટેજિયન યામ પદ્ધતિ બનાવી દઉં તો હું તમને એવું કહી શકું આ ક્યાં છે? તો આના કોઈ કોર્ડિનેટ્સ હશે. સમતલમાં આવી ગયું. ક્યાં આવી ગયો? હા હોશિયાર થઈ ગયા. ચાલો આ એક્સ છે ને આ કોણ છે? વાય. તો તમે મને એમ કહ્યું આ XY સમતલમાં ક્યાં છે? XY. આ બિંદુનું સ્થાન નક્કી કરવા માટે તે નામ ઉપયોગ કર્યો કોનો? XY સમતલ. ના ખબર પડી? તો સ્થાન એ કેવો શબ્દ છે? સાપેક્ષ. સ્થાન એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. સ્થાન એટલે કોઈ પણની સાપેક્ષે એકલું કઈ નક્કી થાય નહીં. એટલે આપણે શું કરીએ? આપણે ફિઝિક્સ વાળા એટલે આપણે હોશિયાર.
એટલે આપણે તરત જ નક્કી કરી લઈએ. શું નક્કી કરી લઈએ? આપણે તરત એવું નક્કી કરી જો સ્થાને સાપેક્ષ શબ્દ છે અને જો સાપેક્ષથી નક્કી કરવાનું હોય તો આપણે પર્ટિક્યુલર એક સિસ્ટમ નક્કી, અને આપણે હંમેશને માટે લેશું કાર્તેજ્યન યામ પદ્ધતિ. શું લેશું? કાર્તેજ્યન યામ. હું તમને એમ કહું સપોઝ માની લો કે આ રીતની મેં લીધું, અહીંયા ઉદ્ગમ બિંદુ છે. શું છે? ઉદ્ગમ બિંદુને નોર્મલી આપણે O પોઈન્ટ અથવા 0 પોઈન્ટથી દર્શાવશું. O પોઈન્ટ અથવા 0 પોઈન્ટ મેં તમને દર્શાવી દીધું અને તમને કહી દીધું કે ભાઈ એક્સ અક્ષ છે. કોણ છે? એક્સ અક્ષ. તો હું તમને એમ કહું સપોઝ માની લો અહીંયા તમારું કોઈ બિંદુ છે. અહીંયા શું છે? બિંદુ. અહીંયા તમારે સપોઝ માની લો કોઈ બિંદુ આપેલું છે અને આ બંને વચ્ચે 5 મીટર છે. કેટલા છે? 5. આ બિંદુનું નામ છે એ. શું છે? એ. બોલ એ બિંદુનું સ્થાન કેટલું? જો બે આન્સર આવી શકે. એ બિંદુનું સ્થાન એમ બોલો ને તમે એમ કહો 5 મીટર. કેટલું? શું લાગે છે? સાચો આન્સર? ખોટો આન્સર? ખોટો. કોની સાપેક્ષે કીધું? નથી. તમારે એવું કેવું પડે જો તમને એમ કહે કે એ બિંદુનું સ્થાન કેટલું, તમે એમ કહો કે સર ઉદ્ગમ બિંદુથી એક્સ અક્ષ પર 5 મીટર, એટલે એક્ઝેક્ટ પોઝિશન બની. બોલ હા કે ના? માની લો તમારી પાસે અહીંયા જે બિંદુ છે એનું નામ છે બી. શું છે? બી. અહીંયા લખેલું છે 5 અને અહીંયા લખેલું છે 3. શું લખેલું છે? 3. હું તમને એમ કહું બી બિંદુ છે એ ક્યાં છે? તમે એમ કહો એક્સ વાય સમતલમાં, અને એ બે એક્ઝેક્ટ કોઓર્ડિનેટ્સ તમને બતાવે. કેટલા? તો કે એક્સ અક્ષ ઉપર કેટલા? તો કે 5, અને વાય અક્ષ ઉપર કેટલા? તો કે 3. શું લાગે છે? બેઝિક શીખાતા થોડું કામ આવે કે નહીં? તમને નંગો બધું એવું જ શીખવાડેલું છે જે મારે અત્યારે ન શીખવાડું. આ ચેપ્ટર મેં શરૂ કર્યું ને તો પહેલાં મારે કોઓર્ડિનેટ શીખવાડવી પડે. શું શીખવાડવું પડે? કોઓર્ડિનેટ. એવી જરૂર પડે નહીં. તમે ઘરે જઈ અને ટ્રાય કરી હોય તો ઓલરેડી તમને ખબર હશે. ગૂગલ મેપ ઉપર જોજો. તમે કોઈ બી એમને આમ ઓપન કરો, આમ લોકેશન આમ કરો, આમ બધું બતાવે. એમાં કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરજો. ક્લિક કરશો ને એના કોઓર્ડિનેટ્સ આવશે. શું આવશે? કોઓર્ડિનેટ. એ કોઓર્ડિનેટ એવા કે દુનિયાના કોઈ પણ ખૂણે તમે કોઓર્ડિનેટ આપી દો એટલે તમારું એક્ઝેક્ટ ખબર પડી જાય કે અર્થ ઉપર તમે ક્યાં છો. આપણે આખી અર્થને જેમ કાર્ટેજિયન યામ સિસ્ટમ છે એવી રીતે બનાવી દીધી છે. હા કે ના? સ્થાન નક્કી કરવા માટે તમારે પહેલા એક સિસ્ટમ જોઈએ. શું જોઈએ? સિસ્ટમ. અને એ સિસ્ટમ તમે નક્કી કરી નાખો એટલે પછી તમે એ બિંદુને ગમે ત્યાંથી ગમે ત્યાં જાઓ, તમને ટ્રેસ કરી શકો અત્યારે ક્યાં છે, થોડીક સમય પછી ક્યાં છે, બધું જ નક્કી કરી. અરે હા કે ના? તો આઈ રિયલી હોપ કે તમને બધાને આપણા ચેપ્ટરના પહેલા કન્સેપ્ટની અંદર, પોઝિશનની અંદર એટલે કે સ્થાનની અંદર તમને ખબર પડી હશે. બોલ હા કે ના? એઝ અ ફિઝિક્સના સ્ટુડન્ટ તરીકે તને કેટલી વસ્તુ યાદ હોવી જોઈએ તું ટોપિક કમ્પ્લીટ? આપણે વચ્ચે વચ્ચે ઓલવેઝ રિવાઇઝ કરશું. ઓલવેઝ શું કરશો? રિવાઇઝ. બોલવામાં શરમ હોવી જોઈએ ના. એનર્જીમાં કોઈ કમી હોવી જોઈએ ના. ઓલવેઝ રિવાઇઝ કરતું જવાનું કે આપણે શું શીખા. તો આપણે શું શીખા છે અત્યારે? આપણે જે શરૂઆત કરી એની અંદર આપણે શું શીખા? તો સ્થાન શીખા. શું શીખા? સ્થાન. સ્થાન એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. સાપેક્ષ બોલે તો રિલેટિવ કન્સેપ્ટ છે. મતલબ કે કોઈની સાપેક્ષમાં સમજવાનું છે. એકલું સ્થાન ક્યારેય વ્યાખ્યાયિત થતું નથી. આપણે ફિઝિક્સમાં સ્થાનને ડિસ્ક્રાઇબ કરવા માટે, બતાવવા માટે નોર્મલી કોનો ઉપયોગ કરશું? કાર્તેજિયન યામ પદ્ધતિ. અને આપણે હંમેશા જે સ્થાન દર્શાવશું મોસ્ટ પ્રોબેબલી ઉદ્ગમ બિંદુની સાપેક્ષે હશે. કોની સાપેક્ષે? ઉદ્ગમ. એને કહેવાય ઓરિજિન. શું કહેવાય? ઓરિજિન. તો ઓરિજિનની સાપેક્ષે હશે. બોલ હા કે ના? ખબર પડી ગઈ બધાને? રેડી છો બધા? આવડશે બધાને? સહેલું છે ચેપ્ટર? બહુ હારવાલો ધ્યાન આપો. ચલો જો નેક્સ્ટ ટોપિકની અંદર આગળ બીજું છે આપણી પાસે. હું છે બોલો તો વાંચો તો વાંચતા શીખવાડો. પાથ લેન્થ. શું છે? પાથ. પણ પાથ તો તારે બને જ્યારે પદાર્થ ગતિ કરે. શું કરે? ગતિ. એટલે પહેલો વર્ડ જે આપણે ખરેખર મારે ચેપ્ટર વખતે સમજવાનો હતો, પણ પહેલા મેં તમને પોઝિશન સમજાવ્યું એટલે મેં તમને ન સમજ. પહેલો વર્ડ આપણે સમજવાના છીએ મોચન. શું સમજવાના? ચંકટ મોચન. કોણ છે? ચંકટ મોચન. મોચનનો મતલબ થાય ગતિ. શું થાય? ગતિ. મોશનનો મતલબ થાય ગતિ. પણ એક નોર્મલ વિદ્યાર્થીને તમે પૂછો ગતિ એટલે શું, અને એક સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીને પૂછો ગતિ એટલે શું, બેમાં જમીન આસમાનનો ફરક છે. બરાબર? તો આપણે સ્ટાન્ડર્ડમાં આવીએ ભાઈ. બરાબર? એટલે આપણે વ્યવસ્થિત શીખવાનું કે ભાઈ ગતિ એટલે શું. તો પહેલી વસ્તુ હું તમને શીખવાડું ગતિ એટલે શું. જ્યારે કોઈ પદાર્થ, બોલતો એકવાર, જ્યારે કોઈ પદાર્થ, માન લે કે અહીંયા આપણી પાસે એક પદાર્થ છે. કોણ છે? પદાર્થ. પદાર્થમાં મજા આવશે કે કોઈને ઇમેજિન કરવા છે? હા, મને ખબર તમે લખણ ખોટા જ છો. બરાબર? પદાર્થ ઇમેજિન કરો છાન મને. તમે જે ઇમેજિન કરશો પાછી એને જો. હા, હું એમ કહું મારી આમ કે તને કોણ જોયું? આમ જો. એટલે પદાર્થ ઇમેજિન કરવાનો. બરાબર? ચાલો, તો માની લો કે અહીંયા તમારી પાસે કોઈ પદાર્થ છે. શું છે? પદાર્થ. જો કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે, કોઈ બીજા પદાર્થની સમય સાથે, કોના સાથે? પોતાનું બદલતો હોય. શું કરતો હોય? પોતાનું સ્થાન બદલતો. પોતાનું સ્થાન બદલતો હોય. શું બદલતો હોય? સ્થાન. હા, તને ભારે મજા આવી ને એમાં? સારું વાલો હશે ભાઈ, તો ખાલી આપણે મજાક માટે હતું. બરાબર? ચાલ ધ્યાન એકદમ સિરિયસ. જો કોઈ પદાર્થ, નહીં બોલવાનું નથી, સમજવાનું છે ને, ગોખવાનું નથી, આપણે સમજવાનું.
તમને હું જ્યારે બોલું ને તમને હું બોલાવું છું એટલે નહીં કે તમે રિપીટ કરો કે તમે યાદ રાખો, એટલા માટે તમે ઇમેજિન કરો. માન લે કે અહીંયા કોઈ પદાર્થ છે એ, એટલે આમ કરીને આમ લખાઈને આવી જવું જોઈએ એ. અરે હા કે ના? માન લે કોઈ પદાર્થ કોણ છે એ, અહીંયા કોણ છે બી. જો કોઈ એક પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે, કોના સાથે? પોતાનું સ્થાન બદલતો હોય. શું બદલતો હોય? સ્થાન. માન લે કે જો હવે એ જેવું તું બોલ્યો ને, જો તારા એ અને બી હજી એમને સ્થિર છે, તો મતલબ ઇમેજિનેશનમાં મજાનું આવ્યું. ઇમેજિનેશન એટલે તું જે બોલ ને એ અપ્લાય થાય. બોલે અપ્લાય. તું એમ બોલ ઠંડી, હા હા હા. તું એમ બોલ ગરમી, હા હા. સમજાણું કે નહીં? આવું બધું અપ્લાય થવું જોઈએ. તો જો કોઈ પદાર્થ એ બીની સાપેક્ષે શું કરતો હોય? જો કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય. હવે સ્થાન બે રીતે બદલાય. માન લે આ સ્થિર છે, આમ કરીને આમ ગતિ કરે. અરે હા કે ના? તો એ આ સ્થાન બદલે છે. માન લે આમ છે, આ તો આ સ્થાન બદલે છે કે નથી બદલતું? બદલે છે. હંમેશા યાદ રાખ. માન લે તું અહીંયાથી સ્કૂલથી ગતિ કરતો 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 કોઈ એક જગ્યાએ ગયો 5 કિલોમીટર. કેટલો? 5. તને એવું છે કે તું સ્કૂલથી 5 કિલોમીટર દૂર છો. અરે હા કે ના? હકીકત સ્કૂલ બી તારાથી 5 કિલોમીટર, મતલબ કિલોમીટર મીટર જે તે વિચાર્યું એટલી દૂર થઈ. ના ખબર પડી? મિત્રો તમે જે રિયલ લાઈફ જોવો છો એ જ ફિઝિક્સ છે, પણ ખાલી નજરિયો થોડોક અલગ છે. હું તમને એમ કહું અત્યારે સામે ડોર છે, હું અહીંયા છું, મારી અને ડોર વચ્ચે મતલબ 10 મીટરનું ડિસ્ટન્સ છે. કેટલું? 10. મેં ગતિ કરી. અરે હા કે ના? 11 મીટર થઈ ગયું. કેટલું થઈ ગયું? તો ખરેખર મારી સાપેક્ષે દરવાજાએ મારી સાપેક્ષે બંને એકબીજાની સાપેક્ષે ગતિ કરી ગયા. બોલ હા કે ના? ગતિની વ્યાખ્યા એવું કે જો કોઈ પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. ના ખબર પડી? તું ટ્રેનની અંદર જાતો, ચૂક ચૂક ગાડી જુક જુક જુક. અરે હા કે ના? માન લે તું ટ્રેનની અંદર જાશો અને તું બેઠો છો બારી વિન્ડો સીટ ઉપર, તારી ફેવરેટ, બરોબર છે, અને બેઠો છો અને તું બહાર સપોઝ બહાર જોઈ રહી હોય. શું જોવું છે? કાંઈ સારું જોવું છે? વૃક્ષ જોવાનું છે, બરોબર? ઝાડવા હોય ને, ઝાડવા એને જોવાના, બરાબર? એટલે હું મગજ આપણું કોન્સન્ટ્રેટ રહે. ખ્યાલ આવ્યો ને? તો માન લે કે ત્યાં વૃક્ષ દેખાણું. હું દેખાણું? વૃક્ષ. સાંભળજે વ્યવસ્થિત. તો વૃક્ષ દેખાણું. હવે જો તારી ટ્રેન જઈ રહી છે તો તને એવું લાગશે કે તારાથી વૃક્ષ દૂર રહી રહ્યું છે. અરે હા કે ના? વૃક્ષ ઉપર માન લે કે તારો કોઈ ફ્રેન્ડ બેઠો, એ તારા ટકલી ડાળે આમ ઉપર આમ બેઠો, બરોબર? ખબર પડે શું કહું છું? તો એને શું લાગશે? તું એનાથી ક્યાં જાશો? દૂર. પણ તને શું લાગશે? એ તારાથી ક્યાં જાય છે? દૂર. જિંદગીમાં એવું થાય, ક્યારેક તમને એમ લાગતું એ મારાથી દૂર જાય છે, ક્યારેક એને એવું લાગતું આ મારાથી, પણ હકીકત બંને એકબીજાથી ક્યાં જતા હોય? દૂર. ખબર પડી કે ના પડી? ગતિનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ મેં હું કીધું હતું, ફર્સ્ટ લેક્ચર ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર. હું કામ? જો તમને એની અંદર એક વખત ગતિની ફિલિંગ આવે, તમને ખબર પડે તો એમ થાય હા ગતિ તો થાય. હો ભાઈ, જાણો કે તમે ઇમેજિન કરો એટલે ગતિ થાય. ક્લિયર? તો એક સ્ટાન્ડર્ડ, જો મને વ્યાખ્યા નથી જોતી વન બાય, હું તમને પૂછું ગતિ એટલે શું, તો નહીં, મને કન્ડિશન્સ કહેવાની. શું કહેવાની? કન્ડિશન. કોઈ બી વ્યાખ્યા હોય ને કન્ડિશન્સથી બને. શેનાથી બને? કન્ડિશન. હું તમને એમ કહું ગતિ ક્યારે થઈ કહેવાય, તો તમારે પહેલા એ કહેવું પડે કોઈ એકની સાપેક્ષે કોઈ બીજો, એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, અરે હા કે ના, એ કોન્સ્ટન્ટ રહે તો ગતિ કઈ કહેવાય? માન લે કે હું અને મારી સાથે કોઈ વ્યક્તિ સવારે જોગિંગ કરવા માટે નીકળ્યા. શું નીકળ્યા? જોગિંગ કરવા. માન લે અમે જોગિંગ કરવા માટે નીકળીએ છીએ. શું લાગે છે અમે બે એકબીજાની સાપેક્ષે ગતિમાં છીએ કે નથી? વિચારીને કહેજો ભાઈ, ગતિમાં છીએ કે નથી? નથી. કારણ કે અમારી બે વચ્ચેનું ડિસ્ટન્સ બદલાતું. પણ માન લે કે તું એમને આમ દૂરથી જાય, હા સાહેબ, હે ઓહો, તો તમારી માટે હું ગતિમાં છું કે નહીં? છું. કારણ કે તમારી મારી વચ્ચે કન્ટિન્યુઅસ સ્થાન બદલાતું હશે. હા કે ના? ખબર પડી? માન લે કે તમે ટ્રેનની અંદર બેઠા છો, સામે સરસ મજાની સુંદર કન્યા બેઠી છે અને તમે આ બાજુ બેઠા. અરે હા કે ના? હા, જો કેવી સ્માઈલ આવવા મળી નહીં? હમણાં મેં કીધું હું બેઠો કે લ્યો, તને તો રોજ જોઈએ. ચાલો માન લ્યો કે તમે જેને બી ઇમેજિન કરવા માંગતા હોય, તમારા ફેવરેટ એક્ટર, એક્ટ્રેસ, કોઈ સુપરસ્ટાર જે બી હોય, બરાબર? માન લ્યો કે સામે બેઠા, તમે સામે બેઠા. અરે હા કે ના? અને ટ્રેન ચલ પડી. અરે હા કે ના? ચુક 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 ચુક. હવે જો કે ચુક ચુક વાળી ગાડીઓ બધી બંધ થઈ ગઈ છે, પણ આ તો હું ટ્રેન એટલે આપણને શું યાદ આવે? ચુક 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 ચુક. હા, ચુક 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 કરી લીધું. ચુક ચુક. તો આવી જાઓ પાછા ટોપિકમાં. ચલો, સામે માન લો કે એક વ્યક્તિ બેઠું છે, અહીંયા એક વ્યક્તિ બેઠા. હા કે ના? અને ટ્રેન જાય ચુક 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 ચુક. અને પ્લેટફોર્મ પર તમને માન લો કે કોઈ છોડવા માટે આવ્યું હતું, તમને કહેવા માટે આવ્યું હતું આવજો એમ, બરોબર? અરે હા કે ના? તો જે વ્યક્તિ મૂકવા માટે આવ્યો છે એ વ્યક્તિનું નામ છે સપોઝ માન લે એ. શું નામ છે? એ. આ વ્યક્તિનું નામ છે સપોઝ માન લે રમેશ. શું છે? રમેશ. અને સામે જે બેઠો એનું નામ છે કમલેશ. શું છે? કમલેશ. તો માન લે કે એ વ્યક્તિ રમેશને જોવે. અરે હા કે ના? અને રમેશ એને જોવે. અરે હા કે ના? તો બોલ, એ વ્યક્તિ માટે રમેશ ગતિમાં છે કે સ્થિર છે?
કમલેશ ગતિમાં છે કે સ્થિર છે? હા, આ હારું નહીં. આ કેવી ટ્રેન હશે વિચાર કરો. રમેશ ગતિમાં છે ને કમલેશ સ્થિર છે. જો આમાં છે ને નહીં. અત્યારે જો ખાલી મજાક મસ્તી ને તમને હું જે ઇમેજિન કરવા માંગુ છું ને એ સમજો. તમે દર વખતે તમે જોજો, તમે નથી એ, નથી રમેશ ને નથી કમલેશ. અરે હા કે ને? પણ તો બી તમે જ્યારે મેં તમને જેનું કીધું ને તમે એને પોતાની જગ્યાએ વિચાર્યા જ હોય. તમને મેં કીધું એ એટલે તમે ક્યાં વયા ગયા? એ પર તમે ત્યાં બેઠા બેઠા જોવ છો. અરે હા કે ને? આ ચેપ્ટરમાં સૌથી મોટામાં મોટું કામ છે ઓબ્ઝર્વર. કોણ છે? ઓબ્ઝર્વરને ઇંગ્લિશમાં ઓબ્ઝર્વર કહેવાય, ગુજરાતીમાં એને અવલોકનકાર કહેવાય. શું કહેવાય? મતલબ તું ક્યાંથી ઓબ્ઝર્વ કરે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ના ખબર પડી? માન લે હું તને એમ કહું એ, તો તું તરત કોની જગ્યાએ આવી જાવ છો? એ. હવે હું જ એ છું. અરે હા કે ના? માન લે હું એમ કહું કે ત્યાં ઊભા છે કોઈ કવિતા. કોણ ઊભી છે? કવિતા. તો તને એમ લાગવું જોઈએ હું જ કવિતા છું. ઇમેજિન કરવાનું છે એલા થોડીક વાર. 2 મિનિટ કવિતા નહીં બની ફિઝિક્સ શીખવા માટે. ના સાહેબ એ નહીં થયો, માર્ક્સ નું આવે તો ચાલશે, બાકી કવિતા બનવાનું નથી થતું. ચાલ ધ્યાન અહીંયા બસ. હવે તો તમારે ઇમેજિનેશન જ્યારે બી જ્યાં થતું હશે, હું તમને એમ કહું કે તમે અહીંયા બેસીને ઓબ્ઝર્વ કરવાનું એટલે અહીંયા બેસીને, કારણ કે ઓબ્ઝર્વર બદલાશે ને એટલે કહાની બદલાય. જો તું એ વ્યક્તિ છો, કોણ છો? એ. તો અહીંયા ટ્રેન છે, અહીંયા પ્લેટફોર્મ છે, અહીંયા એ વ્યક્તિ છે, અને અહીંયા કોણ બેઠું તું? રમેશભાઈ, અને અહીંયા કમલેશભાઈ. તો એ વ્યક્તિ રમેશભાઈને જોવે, કમલેશભાઈને જોવે, ટ્રેન ચાલુ. અરે હા કે ને? તો બોલ, એ અને રમેશની વચ્ચે ડિસ્ટન્સ બદલાય છે? એ બંને વચ્ચેના સ્થાન બદલાય છે? સમય સાથે બદલાય છે કે નહીં બદલાતા? તો રમેશભાઈ ગતિમાં છે કે નહીં? એ માટે રમેશભાઈ ગતિમાં કે સ્થિર? રમેશભાઈ માટે એ ગતિમાં કે સ્થિર? ના ખબર પડી? વેરી ગુડ. હવે જો રમેશ માટે, હવે એ વ્યક્તિ કોને જોવે છે? કમલેશભાઈ ને. બોલ, કમલેશભાઈ ગતિમાં કે સ્થિર? કમલેશભાઈ માટે એ ગતિમાં કે સ્થિર? રમેશભાઈ માટે કમલેશભાઈ ગતિમાં કે સ્થિર? કારણ કે સમય સાથે એમની વચ્ચેનું સ્થાન બદલાતું. મેં તને જ્યારે એમ કીધું કે રમેશભાઈ માટે કમલેશભાઈ ગતિમાં કે સ્થિર, તો તું ક્યાં બેઠો હોવો જોઈએ? રમેશભાઈની બાજુમાં. હા કે ના? મેં તને એમ કીધું કે કમલેશભાઈ માટે રમેશભાઈ સ્થિર કે ગતિમાં, તો તું ક્યાં બેઠો હોવો જોઈએ? કમલેશભાઈની બા. એને ઓબ્ઝર્વર કહેવાય. શું કહેવાય? ઓબ્ઝર્વર. ના ખબર પડી? અત્યારે તમે હું બે સ્થિર છે ગતિમાં? ખોટો જવાબ. તમારે પહેલા પૂછવું પડે ઓબ્ઝર્વર કોણ છે? કોણ? ઓબ્ઝર્વર. લાવી દો ગતિમાં આપણને બેન. આપણે બે સ્થિર છે ને ત્યાં? કરી દો ગતિમાં, સાબિત કરી દો હમણાં. હે ને? ચાલો 50 રૂપિયા ચાર્જ થાય, પછી કહેતા નહીં મને. સમજ્યા? સાંભળો, અત્યારે આપણે સ્થિર છે ગતિમાં. આ તમે સ્થિર બોલ્યા ને, એમાં ખરેખર એક પ્રો સ્ટુડન્ટ તરીકે તમારો પહેલો ક્વેશ્ચન હોવો જોઈએ કે સર કોની સાપેક્ષ, મતલબ કોણ ઓબ્ઝર્વર કોણ છે? હવે માન લે કે તું ચંદ્ર પર છો. ક્યાં છો? ચંદ્ર પર બેઠા તને ત્યાંથી આપણો ક્લાસ દેખાય. અરે હા કે ના? તો બોલ, ગતિમાં કે સ્થિર? ગતિમાં. કારણ કે તું ત્યાં જોઈશ ત્યારે પૃથ્વી ફરતી હશે. અરે હા કે ના? તો પૃથ્વી પરનો જે પદાર્થ, મોટી મોટી બિલ્ડિંગો, જેટલું બી વસ્તુ તમને દેખાય છે જે અત્યારે સ્થિર છે, કેવી છે? સ્થિર. કારણ કે તું અહીંયાથી ઓબ્ઝર્વ કરે. પણ એની એ જ વસ્તુ સપોઝ માન લે તું સ્પેસમાં જઈને ઓબ્ઝર્વ કરે છે, મતલબ આઉટ ઓફ અર્થ જઈને ઓબ્ઝર્વ કરે છે, તો એ વસ્તુ કેવી હશે? ગતિમાં. કોઈ પણ પદાર્થ ગતિમાં છે એ સ્થિર હોઈ શકે ને સ્થિર છે ગતિમાં હોઈ શકે. ખાલી ફરક એટલો છે કોની સાપેક્ષે તમે ઓબ્ઝર્વ કરો છો. ના ખબર પડી? ખબર પડે છે હું શું કહું છું? ફિઝિક્સ છે ને એ ગોખવાની વસ્તુ નથી, એને ફીલ કરવું પડે. શું કરવું પડે? ફીલ. તને મેં કીધું કે તું ચંદ્ર પર બેઠો છો, તો તારે ખરેખર ચંદ્ર પર બેહવું પડે. પછી એમ કે સમય બહુ ખરાબ છે એવું થાય નહીં, મતલબ કપડા ગંદા થવા જોઈએ નહીં. તમે ત્યાંથી ઓબ્ઝર્વ કરશો તો જ તમને ફીલ આવશે. આ ચેપ્ટરનું સૌથી મોટો પોઈન્ટ, આ ચેપ્ટર નહીં, મતલબ સેકન્ડ, થર્ડ અને ફોર્થ, આની પછી આપણે 2Dમાં જશું અને પછી આપણે ફોર્થમાં જશું. આ ત્રણમાં સૌથી મોટો રોલ છે ઓબ્ઝર્વરનો. કોનો છે? ઓબ્ઝર્વ. અને એ કોણ છે? તું. એમ ન કહેતો મને તું એમ, સમજાણું કે હું નથી, તમે છો. ખ્યાલ આવ્યો હું શું કહું? એટલે તમે જે ઓબ્ઝર્વ કરશો ને તમને દેખાશે. તમારી એવી માસ્ટરી હોવી જોઈએ કે મેં તમને કીધું અહીંથી એટલે ત્યાંથી ઓબ્ઝર્વ કરો, અહીંથી તો ત્યાંથી ઓબ્ઝર્વ કરવા મળે. ખબર પડી ગઈ દરેકને? હવે તમે શીખા મોચન. શું શીખા? મોચન. મોચનનો મતલબ બે ભાઈબંધનું સ્થાન એકબીજાની સાપેક્ષે સમય સાથે બદલાય એટલે સમજવાનું કે ગતિ છે, મતલબ ગતિ થાય છે. ના ખબર પડી? પછી એ નહીં જોવાનું. હું તમને એમ કહું તમે સ્કૂલથી દૂર જાઓ, સ્કૂલ ગતિમાં છે? કેમ? તમારું ને એનું બંને વચ્ચેનું ખબર પડે છે હું શું કહું છું? તમે આપણે નાનપણથી મોટા એવા થયા છે ને કે આપણે અમુક વસ્તુ ફિક્સ માન લે, આ થોડી ગતિ કરી તો સ્થિર. ફિઝિક્સની ગતિની વ્યાખ્યા એ છે નહીં. ફિઝિક્સ માટે ગતિનો મતલબ છે બંને વચ્ચેનું જે અંતર છે
જે બંને વચ્ચે ડિસ્ટન્સ છે એ બદલાવવું જોઈએ. શું બદલાવવું જોઈએ? ડિસ્ટન્સ. જો એ બદલાય એટલે ગતિ થાય. ના ખબર પડી? મજા આવી બધાને? મોચનમાં ખબર પડી ભાઈ? જ્યારે મોશન થાય, જ્યારે મોશન ત્યારે અમુક રાશિઓનો જન્મ થાય. અમુક રાશિઓનો જન્મ, અને એ રાશિઓને આપણે સમજવાની છે. શું કરવાની છે? સમજ. એમાંની પહેલી રાશિ છે ધ પાથ લેન્થ. શું છે? પાથ લેન્થ. ગુજરાતીમાં એને કહીએ ને, ગુજરાતીમાં તો એને કહેવાય પથ લંબાઈ. શું કહેવાય? પથ લંબાઈ. ના ખબર પડી? ધડબડાટી બોલવી જોઈએ ને જવાબ આવવા જોઈએ, મજા જ આવે રાખે. અરે હા કે ના? પથ લંબાઈનું સીધું સાદું અને સિમ્પલ કામ શું છે? તો કે પથ હોય એની લંબાઈ. પણ પથ એટલે થાય રસ્તો. પથ એટલે રસ્તો. હું આ ઉભો છું, બોલો મારો પથ કયો છે? તો હજી ખબર જ નથી. પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે ત્યારે તમને પથ ખબર પડે. ના ખબર પડી? માની લો કે અહીંયા કોઈ વ્યક્તિ છે એ. કોણ છે? એ. બરાબર કે રમેશભાઈ રાખવા છે? રમેશભાઈમાં વધારે મજા આવશે. શું કેવું તમારું? હે ને? હા, ચલો ધ્યાન અહીંયા છે. અને ભાઈ જો આમાં કોઈ નામથી કદાચ ઇનકેસ કોઈને પણ ક્યારેય કોઈ નામ કનેક્ટ થઈ જાય, કારણ કે હું ઘણા બધા નામ લઈશ. બરાબર? નામ એટલા માટે રહું તમે પર્સનને વધારે. હું એમ કહું એ વ્યક્તિ છે. કોણ છે? એ. અને હું એમ કહું રમેશભાઈ છે, કમલેશભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ, તો તમને નામ જોઈને તરત તમને વ્યક્તિની ફીલ વધારે આવશે. ખ્યાલ આવ્યો ને? એટલે ઇનકેસ કદાચ કોઈના કાકા, મામા, બાબા, દાદા કોઈનું નામ હોય તો એમાં કંઈ રસ્તામાં લેવાની, એને નો ઇમેજિન કરવા પાછા પડી જાય. સમજાણું કે નહીં? ચાલો, તો વ્યક્તિ એ છે. કોણ છે? એ. હું તમને કહું એ માટે પથ કયો છે? રસ્તો કયો છે? ખબર છે તમને? નહીં, કારણ કે હજી એને ગતિ કરવાનું શરૂ કર્યું નહીં. માન લે હું તને એમ કહું ગતિ કરતો ક્યાં મોકલવો છે? બોલો, કોઈ નામ બોલો, કોઈ પ્લેસ બોલો. ક્યાં મોકલવો છે? ગોવા મોકલી દે. શું કેવું તમારું? હે ને? મારે જવું છે નહીં? અહીં ધ્યાન આપો. ચલો માન લો કે એ વ્યક્તિ ગોવા ગયો. ક્યાં ગયો? ગો. તો એ વ્યક્તિ ગોવા ગયો તો મને કોઈ કહેશે આનો રસ્તો કયો હશે? આનો રસ્તો કયો હશે? આ હશે આમ કરીને આમ. હા, એ ભાઈબંધને નું એની આટલું સ્પેશિયલ ઘરેથી બ્રિજ બનાવી દીધો છે, ડાયરેક્ટ ગોવા જ ઉતરે. સમજાણું? એટલે એમ થાય નહીં. બની શકે આમ ગયો હોય, બની શકે એ પેલા આમ ગયો. અરે હા કે ના? બની શકે એને કોઈને જોડે લઈ જાવ તો ગોવા એકલું જવાય ને. માન લે કે એને કોઈ જોડે લઈ જવા તો પેલા એ ભાઈબંધ ગયો અહીંયા કોઈને જોડે લઈ જવા નતા. અરે હા કે ના? વાહ વાહ. અને પછી ત્યાંથી બંને ભેગા થઈ એને ફરતા ગોવા પહોંચ્યા. અરે હા કે ના? તો મતલબ એવો થયો કે તમે એક સ્થાનથી બીજા સ્થાન પર જવા માટે, બોલતો, એક સ્થાનથી બીજા સ્થાન પર જવા જરૂરી છે બધા એક જ સરખા રસ્તા લે? રસ્તા તો રસ્તા છે, જેને જેવો ગમે એવો લે. બોલ હા કે ના? ગમે તે રસ્તાથી માણસ એના ડેસ્ટિનેશન સુધી. આની માટે એ માટે ડેસ્ટિનેશન હતું ગોવા. શું હતું? ગો. તો બની શકે કે કોઈ પણ રસ્તાથી જાય. બરોબર? એને તો આપણે ઇમેજિન કર્યો જ નહીં. વાહ 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 વાહ. જોયું ને આપણા ભાઈબંધી? બરોબર? તો આવા કોઈ બી રસ્તા ઉપર જઈ શકે. અરે હા કે ને? એને કહેવાય પાથ. શું કહેવાય? પાર્થ નહીં. શું છે? પાથ. એ પાથની જે લંબાઈ છે, જે રસ્તા પર માણસે મુસાફરી કરી છે, એ પાથની જે લંબાઈ છે, શું છે? જે લંબાઈ, એ લંબાઈને કહેવાય પાથ લેન્થ. શું કહેવાય? પાથ લેન્થ. લંબાઈને માપીએ આપણે મીટરમાં. શેમાં માપીએ? મીટર. નાનું અંતર હોય તો બહુ નાનું હોય તો સેન્ટીમીટર, એનથી નાનું હોય મિલીમીટર, એનથી નાનું હોય માઇક્રોમીટર. અરે હા કે ને? મોટું કરીએ તો મીટર, કિલોમીટર. ખ્યાલ આવે? બસ અત્યારે કિલોમીટર સુધી જ આપણા ચેપ્ટરની અંદર જવાનું છે. ઓકે છો બધા? ચાલ ધ્યાન અહીંયા હશે. મગજમાં બીજું કશું ચાલવું જોઈએ ના. રસ્તાઓ દેખાવો છે આમ 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 છોડો. આમ સપોઝ માની લો કે મેં આમ મૂક્યું આમ કરીને અહીંયા મારી પાસે સપોઝ માની લો કે ફોર એક્ઝામ્પલ બહુ બધી કીડીઓ છે. શું છે? બહુ બધી કીડી. બહુ બધી કીડીઓ આમ છોડી બધી એક લાઈનમાં જશે. અરે હા કે ને? જરૂરી નથી. જો એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન જતા હોય તો ઠીક છે. ઘણી વખત બની કે બધી અલગ અલગ જાય કે નહીં? તો બધાના પાથ અલગ અલગ થશે. અરે હા કે ને? માન લે કે એ કીડીઓનું કોઈ કેપ્ટન હતી. એ કેપ્ટને એવું કીધું ભાઈ બધાએ સાંજે 7 વાગે દર પર મળવાનું છે. બરાબર? મીટિંગ છે સાંજે. બરાબર? એવું કીધું માન. તો બધી ભલે ગમે ત્યાં રખડશે પણ સાંજે ક્યાં આવશે? દર પર. દર એટલે એનું ઘર જે હોય. અરે હા કે ને? તો બધાને અહીંયા પોઈન્ટ હતો ને અહીંયા દર હતો. બધી ભલે ગમે ત્યાં રખડે પણ સાંજે તમને અહીં મળશે. અરે હા કે ને? એવું થાય. તો અહીંયા ભાઈબંધ છે ગોવા પહોંચવા માટે માની લો આ એક રસ્તો છે. અરે હા કે ના? બોલવામાં ધ્યાન રાખવાનું અને ફટાફટ જવાબ આપવાના એટલે બધું થઈ જાય. ક્લિયર? માન લે કે આ રસ્તા નંબર 1 છે, માન લે આ રસ્તા નંબર 2 છે, માન લે આ રસ્તા નંબર 3 છે. તો 3 અલગ અલગ પાથ છે. 3 અલગ અલગ પાથ. 3 ની લંબાઈ સમાન છે. બોલ હા કે ના? સમાન છે. રસ્તો બદલાય, પાથની લંબાઈ બદલાય. લંબાઈનો એસઆઈ એકમ છે મીટર. શું છે? મીટર.
તો પાથ લેંગનો બી એસઆઈ એકમ છે મીટર. શું છે એસઆઈ એકમ? મીટર. તો એનો એકમ શું થઈ જશે આપણી પાસે? મીટર. શું થઈ જશે? મીટર. પાથ લેંથ એટલે તમારે મગજ નહીં બગાડવાનું, રસ્તો માપી લેવાનો. શું માપી લેવાનું? રસ્તો. જે બિંદુથી કહાની શરૂ થઈ છે ને જે બિંદુએ કહાની પૂરી થઈ છે ત્યાં સુધીને ટોટલ લંબાઈ માપી લ્યો એટલે એને કહેવાય પાથ લેંથ. ગુજરાતીમાં કહેવાય પથ લંબાઈ. ના ખબર પડી? આ બધું જ મોડે લખીને આવવાનું છે કાલ, ખબર છે ને? જેટલું આમ આખો લેક્ચર આમ આંખ બંધ કરો તો યાદ હોય, નો યાદ આવે તો પછી આપણે લેક્ચર તો છે જ વિડીયો, સમજાણું કે નહીં? જોઈ લેવાનું. બોલ હા કે ના? ઓકે. તો આનો એકમ જોઈએ મીટર. પાથ લેંથ આ રીતે માપી શકાય. ફોર એક્ઝામ્પલ હું તમને એક સીધું આપણને શોભે એવું એક્ઝામ્પલ આપીએ. સપોઝ માની લો અહીંયાથી કોઈ એ વ્યક્તિ એ બિંદુથી કોઈ વ્યક્તિ શરૂ કરે છે. એ હવે બિંદુ છે કે વ્યક્તિ છે? બિંદુ. એ બિંદુ પર કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ ગતિની શરૂઆત કરે છે. એ જાય છે પહેલા બી પર. ક્યાં જાય છે? પછી જાય છે સી પર. ક્યાં જાય છે? પછી જાય છે ડી પર. ક્યાં જાય છે? ડી થી પાછો ગતિ કરતો ઉડતું. ચલો ભાઈ, એ થી ક્યાં ગયો? બી. બી થી ક્યાં ગયો? સી. સી થી ક્યાં ગયો? ડી. ડી થી ગતિ કરતો ડાયરેક્ટ આવી ગયો બી પર. ક્યાં આવી ગયો? બી. પહોંચ્યો ક્યાં? શરૂ ક્યાં કર્યું તું? ના ખબર પડે? ઓન સ્પોટ પૂછવાનું, કોઈ નથી શરમાવાનું. બધા ઘરના જ છે. બોલ હા કે ના? ચાલો ડી છે. તો ભાઈ શરૂ ક્યાંથી કરી હતી કહાની? એ થી. પૂરી ક્યાં કરી? અચ્છા, તો હું તને એમ કહું પથની લંબાઈ કેટલી? પાથની લંબાઈ. તો પાથની લંબાઈ એ થી શરૂ કરો અને બી પ્લસ સી પ્લસ ડી પ્લસ સી પ્લસ બી. ના ખબર પડી? માન લે આ બધા વચ્ચે 10 મીટરનું અંતર છે. કેટલું છે? 10. મતલબ હરેક બિંદુ વચ્ચે કેટલું છે? 10 મીટર. તો હું તને એમ કહું પાથની લેન્થ, પાથની લંબાઈ કેટલી? તો કે દચ પ્લસ એટલે જવામાં કેટલી થાય? 30. ત્યાંથી પાછો આવ્યો એટલે 10 પાછી ચાલ્યો હશે એટલે 40 અને પાછી ચાલ્યો 10 એટલે કેટલી? 50. આઈ રિયલી હોપ કે બધાને ખબર પડી કેમ 50. અરે હા કે ના? ઓકે ચલો ઠીક છે. તો આને કહેવાય બાદ લેંથ. બીજું કહેવાય બાદ લેંથ. એટલે કે જ્યારે કોઈ ભાઈબંધ એક જગ્યાએથી ગતિ કરતો બીજી જગ્યાએ જાય, અરે હા કે ના? તો એ રસ્તો કાપે. રસ્તો શું કરે? કાપે. એટલે એ કોઈ કાતર ન હોય કાપે, પણ માપે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? એ જે રસ્તો છે એની જે લંબાઈ છે, વિધાઉટ ક્યાં રસ્તા ઉપર ગયા, કેટલી વાર ગયા, એની કોઈ લેવા દેવા નહીં. તો એને રસ્તાની લંબાઈને કહેવાય પથ લંબાઈ. શું કહેવાય? પથ લંબાઈ. ઓકે. ગુજરાતીમાં આની પાસે બીજું બી એક નામ છે. આને આપણે પ્રેમથી પ્યારથી કહીએ છીએ અંતર. શું કહીએ? ડિસ્ટન્સ. ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ કહો, અંતર કહો, પાથ લેંથ કહો, પથ લંબાઈ કહો, બધાનો મિનિંગ એક. ડિસ્ટન્સ આ જેટલા બી નામ બોલો ને એ બધા નામ આ કેવી રાશિ છે? આ એક રાશિ છે. શું છે? રાશિ. ના ખબર પડી? આ એક એવી રાશિ છે કે જેનું કામ ખાલી શું છે ખબર? રસ્તા પર આધારિત રાશિ છે. કોના પર? રસ્તા. રસ્તા પર એટલે એને મારી ભાષામાં કહેવાય પાથ ડિપેન્ડન્ટ રાશિ. કેવી? પાથ ડિપેન્ડન્ટ રાશિ. પાથ પર ડિપેન્ડન્ટ છે. કેવી છે? પાથ પર ડિપેન્ડન્ટ. એટલે કે રસ્તા પર આધારિત છે. કોના પર આધારિત છે? રસ્તા પર. રસ્તો બદલાય તો આ બધું જેટલા બોલાય એ બધું બદલાય. રસ્તો બદલાય તો અંતર, રસ્તો બદલાય તો પથ લંબાઈ, રસ્તો બદલાય તો પાથ લેંથ, રસ્તો બદલાય તો ડિસ્ટન્સ. રસ્તા પર આધારિત છે. કોના પર આધારિત છે? રસ્તા. ના ખબર પડી? તમને બધા રસ્તા પર જ આધારિત હોય. એમાં હું આની પછી એક રાશિ આવે જેને રસ્તાને કઈ લેવા દેવા, એ અલગ રાશિ છે. કેવી રાશિ છે? અલગ. જોઈએ લઈ ગઈ હોય તો. અને એ ભાઈબંધનું નામ છે, ઓકે દિલ થામ કે બેઠીએ મેરે દોસ્તો, ડિસ્પ્લેસમેન્ટ. કોણ છે? ડિસ્પ્લે. ફરીથી આપણે કહાનીની શરૂઆત કરીએ. ફરી પાછી આપણી પાસે છે અહીંયા કયું બિંદુ છે? એ. અહીંયા કયું છે? બી. અહીંયા કોણ છે? સી. અહીંયા કોણ છે? ડી. જે આપણું લાસ્ટ વાળું ઉદાહરણ હતું એ જ ઉદાહરણને ફરીથી પાછું જોઈએ તો ભાઈબંધ પહેલા એ થી બી ગયો, બી થી સી, સી થી ડી, ડી થી એ, ડી થી સી અને સી થી બી. સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો હતો? એન્ડિંગ પોઈન્ટ કયો હતો? ના ખબર પડી? પથ લંબાઈ કેટલી? બધા 10-10 ના હોય તો એવું નહીં. હમણાં આપણે નાના માણસો મતલબ બધું ગણવાનું શાંતિથી એકદમ. ખ્યાલ આવ્યો ને? શોર્ટકટમાં પડવાનું નહીં. શોર્ટકટ માટે જ વાર. પહેલાં લોંગ કટમાં આટો માર્યો પછી શોર્ટકટ કરતું. દચ કેટલા થયા? 30 પ્લસ ડી થી પાછો સી આવશે એટલે 40 અને સી થી પાછો બી આવશે એટલે 50. ના ખબર પડી? સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ એ કહેવાય જેને હું બેસ્ટ સ્ટુડન્ટ માનું ને. અહીંથી આમ ગતિ કરે ને અહીંથી બિંદુ નીકળે એમ સમજાણું કે નહીં? મુવમેન્ટ આવી જોઈએ એને યુનિક સ્ટાઇલ કહેવાય. યુનિક નહીં કરો ત્યાં સુધી લોંગ ટાઈમ યાદ રહે નહીં. આપણે કોઈ 1-2 દિવસ માટે શીખતા નથી, પણ 2 વર્ષમાં રાત્રે 2 વાગે ઉઠાડીને કોઈ પૂછે તો બી જવાબ આવડવો જોઈએ.
ઓકે, ચલો તો પાથ લેંગ્થ તો તમને ખબર પડી ગઈ. ઓકે, આ દરેકનો ભાગનું નામ છે 10 મીટર. કેટલું છે? 10 મીટર. હવે આવીએ છીએ આપણે ડિસ્પ્લેસમેન્ટ. કોણ છે? ડિસ્પ્લે. ઇંગ્લિશમાં કહીએ તો ડિસ્પ્લેસમેન્ટ, ગુજરાતીમાં કહીએ તો સ્થાનાંતર. શું નામ છે ભાઈબંધનું? ધ્યાન દીજો છે દિલ તામ કે બેઠીએ મેરે દોસ્તો, બરોબર? તો સ્થાનાંતરમાં આવીએ. કેમ આવીએ? સ્થાનાંતરનો મતલબ થાય, ગુજરાતીમાં તમને કોઈ પૂછે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિસ્પ્લેસમેન્ટ, તો તમારે કહેવાનું ચેન્જ ઇન પોઝિશન. બોલતો ચેન્જ ઇન પોઝિશન. ગુજરાતીમાં કહીએ તો સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનમાં થતો ફેરફાર. ના ખબર પડી? ચેન્જ ઇન પોઝિશન કહેવાય. શું કહેવાય? ચેન્જ ઇન પોઝિશન. જેના નામમાં જ, એની સ્ટાઇલમાં જ લખેલું છે કે એને રસ્તા સાથે કોઈ લેવા દેવા, એને ખાલી બે વસ્તુ સાથે લેવા દેવા છે. એક છે પ્રારંભિક સ્થાન. કેવું સ્થાન? પ્રારંભિક સ્થાન. અને બીજું છે અંતિમ સ્થાન. આને હું તમને પૂછું સ્થાનાંતરને કોના જોડે લેવા દેવા, તો એક કોના લેવા દેવા છે? પ્રારંભિક સ્થાન. બીજા કોના જોડે લેવા દેવા છે? અંતિમ સ્થાન. ના ખબર પડે? અરે ના પડે. તો એક પ્રારંભિક સ્થાન અને બીજું કોણ છે? અંતિમ સ્થાન. મતલબ કે પદાર્થે શરૂ ક્યાં કર્યું અને પદાર્થે પૂરું ક્યાં કર્યું. વચ્ચે રસ્તામાં શું કર્યું આપણે? કોઈ લેવા દેવા. રસ્તામાં શું કર્યું એની યાર કોને લેવા દેવા? પાતલમ. અંતર બોલશું આપણે. શું બોલશું? અંતર. અને આને શું બોલશું? સ્થાનક. આપણી બે મેઇન રાશિ અત્યારે આપણે બનાવી, એક અંતર અને એક સ્થાનક. રસ્તામાં તમે શું કરો છો એ કોણ ધ્યાન રાખે? અંતર. પણ સ્થાનાંતરને રસ્તા કોઈ લેવા દેવા? સ્થાનાંતરને ખાલી એ લેવા દેવા તે શરૂ ક્યાંથી કર્યું અને તે પૂરું ક્યાં. માન લે કે પેલા ભાઈબંધની અંદર આની અંદર ચર્ચા કરીએ, એથી ભાઈબંધ મતલબ કોઈ બી ભાઈબંધ છે એથી ગતિ કરતો 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 પાછો આવ્યો, એ ભલે ગમે ત્યાં આંટો મારવા ગયો, મને કોઈ સ્થાનાંતર પૂછે એટલે હું રસ્તો જોઈશ? રસ્તો ભૂલમાંથી પણ જોઈશ? હું ખાલી જોઈશ કે પદાર્થ શરૂ ક્યાં કરે છે અને પદાર્થ પૂરું ક્યાં. શરૂ ક્યાં કરે છે? એ. પૂરું ક્યાં કરે છે? બી. બે વચ્ચે અંતર કેટલું? 10. તો તને કોઈ પૂછે કે અહીંયા સ્થાનાંતર કેટલું, તો સ્થાનાંતર છે 10 મીટર. ના ખબર પડી? તને કોઈ પૂછે અંતર કેટલું? 50. અંતરમાં ખાલી પ્રારંભિક અંતિમ આરે લેવા દેવા નથી. તો પેલી જે રાશિ છે અંતર, એને કહેવાય રસ્તા આધારિત રાશિ. કેવી? રસ્તા આધારિત રાશિ. ઇંગ્લિશમાં કહીએ તો પાથ ડિપેન્ડેડ ક્વોન્ટિટી. બોલાય પાથ ડિપેન્ડેડ ક્વોન્ટિટી. અને જો તને એમ કે ડિસ્પ્લેસમેન્ટ, તો એને રસ્તા કોઈ લેવા દેવા નથી. એને કહેવાય પોઝિશન ડિપેન્ડેડ ક્વોન્ટિટી. શું કહેવાય? પોઝિશન ડિપેન્ડેડ ક્વોન્ટિટી. એટલે કે સ્થાન આધારિત રાશિ. કેવી રાશિ? સ્થાન. ઇંગ્લિશ ગુજરાતી બધું જ કમ્પ્લીટ હોવું જોઈએ. કોઈ પણને ઇંગ્લિશનું ટાઇટલ ગુજરાતીનું ટાઇટલ આવડવું જોઈએ. ના ખબર પડી? ઓલી 6 મહિનાવાળી પ્રોમિસ છે આપણી, ખબર છે ને બધાને? એમને પૂરી થશે? હું કોઈ મિલ ગયાનો જાદુ છું? આમ વાત કરું ઇંગ્લિશ આવડી જેવું થાય? તમે જેટલું પ્રેક્ટિસ કરશો, રિસ્પોન્સ કરશો એટલું થશે. આમાં કશું એવું નથી હોતું કે 10માં આટલા ટકા આવ્યા હોય તો જ થાય. બોલ હા કે ના? ક્લાસના નામ યાદ છે ને બધાને? હવે ખબર પડે છે ને થોડું થોડું? સમજાણું? હજી તમે ચેપ્ટર પૂરું થવા દો. જો તમે આગળ વધો ચલો ભાઈ. તો ડિસ્પ્લેસમેન્ટ ખ્યાલ આવી ગયો? આ બે છે ને એકદમ સિમ્પલ ટોપિક છે. તમે કોઈને એમ કહો ને, એમ બીજા કોઈને કે આ શું ચાલુ અંતરને સાહેબ એમાં હું ચલાવવાની એક વ્યાખ્યા કહેવાય નહીં કે આમાં તમને ખબર ક્વેશ્ચન કયા લેવલના બની શકે? મતલબ અક્કલ કામ ના કરે એવા ક્વેશ્ચન બની. સોરી, ફિઝિક્સની અંદર એવું યાદ રાખ, કોઈ બી ઇઝીએસ્ટમાં ઇઝીએસ્ટ ટોપિકનો હાર્ડેસ્ટમાં હાર્ડેસ્ટ ક્વેશ્ચન બની શકે. હાર્ડેસ્ટમાં હાર્ડેસ્ટ ટોપિકનો ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન. એટલે ફિઝિક્સની યારે મસ્તી, ફિઝિક્સની યારે મસ્તી ના. કોઈ બી હવે માની લો અંતર સ્થાનાંતર, એટલે તમે 9th સ્ટાન્ડર્ડની અંદર શીખાતા ને એ અંતર સ્થાનાંતર ને અત્યારે ભેણા અંતર સ્થાનાંતર બેમાં ફરક છે. અરે હા કે ના? તમને મેં એ શીખવાડું ગતિ ક્યારે થાય, ગતિ ક્યારે. હું તમને એમ કહું હું અત્યારે ગતિમાં છું કે નહીં? જો પાછી ભૂલ કરી, કોની સાપેક્ષ? એના વગર જવાબ આવી શકે નહીં. માની લો કશું નથી કીધું મેં, તો પછી તમારે માનવાનું કે હું તમારી સાપેક્ષ જ પૂછું છું. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? જે તમે નોર્મલી આન્સર આપતા હોય ખ્યાલ આવે છે શું કહું? એટલે પદાર્થનું આવું છે. ચલો ઠીક છે, વેરી ગુડ. ગતિ શીખા, ગતિમાંથી આપણે આવ્યા અંતરમાં, અંતરમાંથી આવ્યા સ્થાનાંતર. અંતરને પોઝિશન પર આધાર. કોના પર? હું તો ચેક કરતો હતો. સીધી સાદી વાત છે. અંતર કોના પર આધારિત છે? રસ્તા. પણ સ્થાનાંતર બોલે તો પોઝિશન. ગુજરાતી બોલો, ઇંગ્લિશ બોલો, પણ બોલો. સમજાણું કે નહીં? કોણ કોના પર આધારિત છે ખબર પડી ગઈ? વેરી ગુડ, સરસ, બહુ મજા આવી ભાઈ. હે ને? આગળ વધીએ ચલો.
હવે છે ને આના હું થોડાક એક નાના અમથા થોડા ઘણા મોટા અમથા દાખલા છે લઈ લઉં છું, ધ્યાન અહીંયા હશે. ખાલી એમને આપણે કેવું હોય ભાઈ, રકમ આપણે કંઈ જોઈએ નહીં, આપણી રકમ બને. બોલે હા કે ના? જેવો માહોલ હોય એ પ્રમાણે, હાર્ડ ઇઝી જે બનાવી. ઓકે ચાલો, તો બસ શાંતિથી, જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી પેન ઉપાડવાની નહીં, બને ત્યાં સુધી એમને ટ્રાય કરવાની. બોલ હા કે ના? તો અહીંયા આપણું એક બિંદુ છે, બિંદુનું નામ છે એ બિંદુ પરથી એક કીડી શરૂ કરે છે, ટુક 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 કીડી ચાલે, અવાજ આવે. બોલો એટલી ખબર પડતી નથી. ચાલો ભાઈ, કીડી ચાલે ટુક ટુક. આપણી કીડી અલગ છે, ફોરેનથી આવી છે, ફોરેનથી નહીં, ફોરેન વાળી અવાજ ન હોય, બીજા ગ્રહ પરથી આવી એ અવાજ કરે, બરોબર. ટુક 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 ટુક. અહીંયા આવે છે બી, સમજાણો? અમુક અમુક કીડીને સાયલેન્ટ કરી દે કે સમજા, જેમ કે ફોન હોય. ચલો, તો બી થી અને અહીંયા ગતિ કરતી 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 જાય છે સી પર. ક્યાં જાય છે? સી. આ બિંદુ અહીંયા એ થી બી નું અંતર છે 3 અને આ અંતર છે કેટલું? 4. પેલા મને કહેશો અંતર, બોલ અંતર કેટલું? વાહ વાહ યાર, કેટલા હોશિયાર છો તો. ઓ યાર, ધ્યાન દઈ ગયો. જવાબ આપો બીજો પાછો. સ્થાનાંતર કોણ છે? સ્થાનાંતર. બોલો સ્થાનાંતર કેટલું? વેરી ગુડ. જેને 5 ખબર પડી ગઈ, થોડું ઘણું 10મું યાદ છે, જેને નથી પડી એને આપણે સમજાવું છું, ટેન્શન ન. અચ્છા, હું સ્થાનાંતર જ્યારે શાંતિ શાંતિ શાંતિ, સ્થાનાંતર માટે તમને હજી એક લાઈન કહી દઉં જે તમને આની કરતાં વધારે કામમાં. હું જ્યારે આમ કહું શાંતિ એટલે આમ સમજાણું કે યાદ આવ્યું અને પાછું સ્થાનાંતરની હું તમને વ્યાખ્યા પૂછું, સ્થાનાંતર એટલે શું, વ્યાખ્યા પૂછીશ નહીં ક્યારે, પણ તમને એમ પૂછું સ્થાનાંતર એટલે હોય હું, તો હું કે સ્થાનમાં થતો ફેર. બીજું એક નામ એનું યાદ રાખજે, સ્થાનાંતર માટે તું બીજું શું કહે ખબર? સ્થાનમાં થતો ફેરફાર તો છે જ, એ તો છે જ, પણ બીજું શું કહે? બીજું તું કહે પ્રારંભિક સ્થાન, બોલતો એકવાર, અને અંતિમ સ્થાન. અને અંતિમ. હવે મારી આવું લખવાની ટેવ છે, હું આખા વર્ડ લખીશ નહીં, ક્યારેક ક્યારેક લખીશ, બાકી જે તમને આવડતા હશે એમાં લખીશ નહીં. પણ હું એવું લખું એનો મતલબ તમે એવું લખો એવું ચાલે? હું તો આળસું છું, પણ તમે આળસ કરો એ ચાલે નહીં. બોલ હા કે ના? કોઈની બુકમાં આવા ડોટ કરેલા સેન્ટેન્સ દેખાવા જોઈએ નહીં, પૂરેપૂરું લખવાનું. બોલ હા કે ના? કીધું તો કેવો લૂચો, પોતે લખે, અમને લખવાના છે. તું બે હરખા હરખા છે, પણ આટલું ચાલે. ચલો, પ્રારંભિક સ્થાન અને અંતિમ, આ બંને વચ્ચેનું, આ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર. કેવું અંતર? લઘુત્તમ અંતર. ઓછામાં ઓછું જે અંતર હોય એને શું કહેવાય? સ્થાન. તો સ્થાનાંતર માટે માઇન્ડમાં 2 વસ્તુ હોવી જોઈએ. હું તને પૂછું વોટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ, તો તમે એમ કહી શકો ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ પોઝિશન એન્ડ ફાઇનલ પોઝિશન. ધ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ઇનિશિયલ પોઝિશન એન્ડ ફાઇનલ પોઝિશન. ગુજરાતીમાં કહી દો એટલે તમને ફિલિંગ આવે બાજુ, હે ને? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. આવડશે દરેકને? બીજી વ્યાખ્યા હું કીધું? વ્યાખ્યા એટલે બીજું અન્ડરસ્ટેન્ડ શું છે? સ્થાનમાં થતો ફેરફાર. બોલ દેજો ઇંગ્લિશમાં શું કહેવાય? ચેન્જ ઇન પોઝિશન. ચેન્જ ઇન ધ પોઝિશન, સ્થાનમાં થતો ફેરફાર. તમે ટેન્શન ના લ્યો, આખી PDF તમને મળશે મારા જ હેન્ડરાઇટિંગની, બરોબર? ના ખબર પડી પણ હું હજી હમણાં નહીં આવું. હમણાં મારી ઈચ્છા એવી છે કે તમે પહેલાં જાતે લખતા શીખો. ખ્યાલ આવે છે? તો તમને ઘરે જઈને સ્ક્રીન કેટલી યાદ છે, હું શીખાતા છે તો બોલ હા કે ના? ઓકે ચાલો ઠીક છે મિત્રો, તો બહુ બધું શીખ્યા આપણે, હે ને? પહેલાં આપણે શીખા સ્થાન. શું શીખા? સ્થાન. સ્થાન એ નિરપેક્ષ ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? હા, હવે જાગો છો. કેવો ખ્યાલ છે? સાપેક્ષ. નિરપેક્ષ એટલે જેને કોઈની જરૂર પડે, કોઈ હોય કે ન હોય એને કાંઈ ફરક પડે, સમજવાનું હમણાં નિરપેક્ષ છે. કોણ છે? નહીં. પણ જેને કોઈને કોઈ જોઈએ, જેને કોઈને કોઈ જોઈએ, જેમ કે હું, મને તમે જોઈએ, બરાબર? તો આપણે સાપેક્ષમાં આવીએ. કેમ આવીએ? સાપેક્ષ. સ્થાન છે એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ. કારણ કે એક સ્થાનને વ્યાખ્યાયિત કરવા માટે તમારા પાસે ઓલરેડી કોઈ સ્થાન હોવું જોઈએ. પણ જો કોઈ પદાર્થ કોઈ બીજા સ્થાનની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે, સમય સાથે, જો આમાં દર વખતે હું એક લાઈન બોલું છું, સમય સાથે, બધું જ સમયનો ખેલ છે. કોનો ખેલ છે? સમય. સમય સ્થિર હોય કે બદલાતો હોય? એનું કન્ટિન્યુઅસ બદલાતું. એટલે એક વસ્તુ કન્ટિન્યુઅસ બદલાય, જો એની સાથે સાથે સ્થાન પણ બદલાય છે તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. અને જો પદાર્થ ગતિ શરૂ કરે એટલે 2 રાશિનો જન્મ થાય. કેટલી રાશિનો? હે ને? આમ જન્મ એટલે એમાં ઇમેજિન નથી કરતા, બાળક જન્મ એવું કાંઈ નથી કરતા. રાશિ છે. કોણ છે? રાશિ. તો 2 રાશિનો જન્મ થાય, બરોબર છે? એક છે અંતર અને બીજી છે સ્થાન. અંતર એટલે ટોટલ પાથ. ટોટલ પાથ, જેટલો બી રસ્તો છે માપી લેવાનો, વાર્તા પૂરી. બોલ હા કે ના? પણ ડિસ્પ્લેસમેન્ટ, સ્થાનાંતર એટલે લઘુત્તમ અંતર અથવા સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતરને રસ્તા સાથે કોઈ લેવા દેવા, પણ અંતરને રસ્તા સાથે લેવા દેવા છે.
ના ખબર પડી? વેરી ગુડ. ચલો તો હવે રેડી છો ને બધા? તો ચલો પેલું મેં તમને આ એક કીધું તો જોજો, દાખલા આવે ધીમા ધીમા, હે ને, ધીરે ધીરે દાખલા આવે છે આપણી પાસે. માની લો કે તમારી પાસે એક અહીંયા પાસે રેક્ટેંગલ છે, રેક્ટેંગલ લાગે, હા, એ બી સી અને ડી. એક ભાઈ બંધ ધ્યાનથી જોજે, આ સપોઝ માન લે કે, એક મિનિટ, ચાલ ને ચોરસ લઈ લઈ. શું લઈ લઈ? ચોરસ. ઇઝી કરું છું. જો ભાઈ આપણા કોઈ બી ક્વેશ્ચન હશે ને લેવલ બાય લેવલ પ્લસ થતા જશે. હા કે ના? બહુ ઇઝી પીજીથી શરૂઆત થશે, બરોબર? પણ જો ધ્યાન આપશો, મેં શું કીધું, કાંઈ ઇઝી હોતું, કંઈ હાર્ડ હોતું નથી. માન લે તમારી પાસે આવી રીતે એક ચોરસ છે, નામ છે એ બી સી ડી, અને આની અંદર એક કીડી છોડી દીધી. શું છોડી દીધી? કીડી. તબડક તબડક જાય છે. બોલ હા કે ના? એટલે પરગ્રહની કીડી તબડક તબડક હાલે, બરોબર? ચાલ, જો નોર્મલ એક્ઝામ્પલ હોય ને, નોર્મલ જે થતું હોય એવું કહો ને, એ યાદ રહે નહીં. પણ વિચિત્ર કંઈક વસ્તુ હોય ને તો યાદ રહે. કીડી અને તબડક તબડક, ઓહો સમજા ભાઈ ભાઈ, જીવીની તો કીડી તબડક તબડક હાલે, હે ને? ચાલ, તો અહીંયા આપણી પાસે કીડી છે, તબડક તબડક જાય છે, એ બિંદુથી શરૂ કરે છે, ટીક 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 ટીક. અહીં હું લખી દઉં છું પાથ. એ થી જાય છે બી, ક્યાં જાય છે? બી. બી થી જાય છે ડી, ક્યાં જાય છે? ડી. ડી થી જાય છે સી, ક્યાં જાય છે? સી થી જાય છે એ, ક્યાં જાય છે? અલા કીડી થાકી જાય, હે ને? ના થાકે. પરગ્રહની કીડી બીજા ગ્રહથી આવે, થાકે વાકે નહીં. બેટરી ઉપર ચાલે. કોના પર ચાલે? બેટરી. એ થી બી, બી થી ડી અને ડી થી સી આવી ગયા ને, પછી સી થી ક્યાં ગયા? ચલો આ સી થી છે ને આપણે ફેરવી નાખીએ, ડી થી ફેરવી નાખીએ. એ થી ક્યાં ગયા? બી. બી થી ડી, ડી થી સી, સી થી જાય છે બી, ક્યાં જાય છે? બી. અને પાછો જાય છે બી થી ડી. ના ખબર પડી? દરેક બાજુનું માપ છે 10. કેટલું છે? 10. અંતર અને સ્થાનાંતર જણાવો. પેન વાપરવાની નથી. બે આવડતા હોય ને હાથ ઉપર કરે. અંતર સ્થાનાંતર બંને બોલો ભાઈ. ચાલો ભાઈ, પહેલી લાઈન આપણે ડિસ્ટન્સ નહીં રાખીએ, એટલે અંતર નહીં રાખીએ, અને બીજી સ્થાનાંતર નહીં, બરોબર? બીજું કેટલું ભાઈ? 10. ઓહો, ચાલો બીજા કોઈ? આ સેમ આન્સર હોય તો નહીં આપવાનો, આ સિવાય કશો આપવો હોય તો હાથ ઉપર કરવાનો. બોલ હા કે ના? તમને દેખાય છે ને મિત્રો? ઓ લો 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 લો, તો અહીં હું કરું? બોલ, અહીં આવી જવાનું, આપણે ટેન્શન નહીં લેવાનું. ચાલ થઈ જાય, હું ધીમે ધીમે ફરવા માંડ્યું. મને કોઈની યાર કાંઈ લ્યો, મેં કન્સેપ્ટ શીખવાડ્યો. ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, ધ્યાન. મેં કન્સેપ્ટ શીખવાડ્યો. કન્સેપ્ટ શીખવાડો કે નહીં? એમાં મેં કશી બી કમી રાખી નહીં ને? હવે તમારે એપ્લાય કરવાનું કામ તમારે, એ તમારે શીખવાનું. પંડિતજી હોય ને ખાલી લગ્ન કરાવી દે. શું કરાવી દે? શું કરાવી દે? ઘર તમારે જાતે ચાલવું પડે, બરોબર? ચાલો ભાઈ, બોલતો ભાઈ. અંતર 50 ને સ્થાનાંતર 20. જો મિત્રો કન્સેપ્ટ ડેવલપ થતા વાર તો લાગશે, તો તમે સાબિત કરી દીધું છે, બરોબર? બોલો ભાઈ. અંતર 70 અને સ્થાનાંતર 10. ચાલો ભાઈ, છોડો છોડો છોડો. હજી તમને લાઇટ અપ નથી થતી. હું તમને જે લાઇટ અપ કરાવવા માંગુ છું ને, લાઇટ કરીએ. ચાલો બસ. તમસોમાં જ્યોતિર્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય. ધ્યાન અહીંયા, એટલે અંધારામાં આપણે પ્રકાશ અજવાળું કરીએ છીએ. ધ્યાન અહીંયા હશે બધાનું. અને આ વ્યવસ્થિત ધ્યાન આપજો, કારણ કે તમારામાંથી મેજોરિટીને, મતલબ હાથ ઘણાના ઉપર હતા, મે બી બની કે એમાંથી કોઈનો સાચો જવાબ હોય, તો મેં જેટલાને પૂછ્યા એટલાનું મને સાચો લાગતો નથી. હવે ધ્યાન અહીંયા, હવે વાર્તા પૂરી. મગજ અહીંયા, બીજું બોલવાનું નથી. ઓકે મિત્રો, પહેલાં ક્યાં ગયા? એ થી બી. સૌથી ઇઝી હોય અંતર. શું હોય? અંતર. એ બી આમાં મેં ઇઝી રાખ્યું નથી. શું કામ? જોજે. એ થી ક્યાં ગયો? બી. ના ખબર પડી? બી થી ક્યાં ગયા? ડી. આ કેટલા છે? આ કેટલા છે? આ એનો વિકર્ણ થયો. શું થયો? વિકર્ણ. ના ખબર પડી? તો વિકર્ણનું માપ કેટલું? જો આ 10, આ 10, તો આ થાય 10√2. શું થાય? 10√2. શું થશે? 10. કદાચ મેં બી બની કે તમે આખું વિચારતા હોય એબીડી, તો કદાચ તમે બીજું વિચારો. પણ મેં ડાયરેક્ટ કીધું બી થી ડાયરેક્ટ ક્યાં ગયા? ડી. વાયા સી કર્યું? વાયા સી કર્યું નહીં. એટલે બી થી ડાયરેક્ટ ક્યાં ગયા? ડી. હે ને? તો બી થી ડી. હવે મને કહેતો જો, પેલા ટોટલ કરતો જાય. એ થી બી કેટલા? 10. બી થી ડી કેટલા? 10√2. ના ખબર પડી? પછી ડી થી ક્યાં ગયા? સી. કેટલા આવ્યા પાછા? 10. ચાલ લખતો જો, તારી જેવું કોણ થાય? 10 + 10√2 + 10. ક્યાં પહોંચ્યા? એથી બી ગયા, ડી ગયા, સી ગયા. સી થી ક્યાં ગયા? બી. એટલે પાછા કેટલા પ્લસ કરવાના? 10.
પાછા ક્યાં ગયા? સી થી બી. સી થી બી તો ગયા ને, બી થી ક્યાં ગયા? પાછા ડી. એટલે ફરી પાછું કેટલું આવશે? 10√2. સાચો આન્સર આવશે 10, 20, 30. એટલે 30 પ્લસ અને આ કેટલા થશે? 10√2 પ્લસ 10√2 10. હું તો ના ખબર પડે ને, જો હંમેશા યાદ રાખવાનું, જ્યારે ના ખબર પડે ને ત્યારે સિમ્પલ એક્ઝામ્પલ વિચારવાનું. કેવું વિચારવાનું? બની શકે. કારણ કે જો ઉતાવળમાં તમે આવી ભૂલો કરશો જ, એ ના કરો ને એટલા માટે કહું છું સિમ્પલ વિચાર. સિમ્પલ હું તને એમ કહું કે √3 પ્લસ √3, શું કહો તમે? તો બેન સરવાળો જ કર્યો કે નહીં? સમજાણું? આ શું છે ખબર? 10 વખત √2. અરે હા કે ના? પ્લસ 10 વખત √2 કેટલા થશે? 20 વખત. ના ખબર પડી? પહેલા ચેપ્ટરમાં બધા બેઝિક તમારા ક્લિયર કરાવી દે, પછી મને આવી બધી માથાકૂટ જોઈએ નહીં. સમજાય છે હું કહું છું? પછી આમ સમજાણું? તબડક તબડક જ થવું છે, બરાબર? ચાલ તો બોલ, તો આન્સર શું આવશે? 10, 20 અને 30. એટલે આન્સર આવશે 30 પ્લસ 20√2. અંતર જ હતું, જોયું ને? તો તે ઉડગઈ ભાઈ, ઉડગઈ ને. હજી ડિસ્પ્લેસમેન્ટ તો બાકી. ડિસ્પ્લેસમેન્ટમાં ખાલી જોઈ લે, એ થી શરૂ કર્યું ને ક્યાં ગયા? ડી. વચ્ચે તે ક્યાં આટા મારીને કોઈ લેવા દેવા? ના ખબર પડી? જો મેં કોઈને ઊભો કરીને, આ બેઝિક નથી, આમાં હું જવા નહીં દઉં. જો મેં ઊભા કર્યા વચ્ચે અને જો તમારું લાસ્ટ સેન્ટેન્સ ન નીકળ્યું ને, ચાલો ટીપી નાખીશ, બરોબર? પછી કહેતા નહીં. ચાલો ભાઈ, તો એ થી શરૂ કર્યું, ક્યાં ગયા? ડી. એ થી રસ્તો દેખાવો જોઈએ, ખાલી દેખાવું જોઈએ. કોણ? એ અને કોણ? ડી. ઓહો હો, 10 તો બસ, બસ 10 તો બસ, બરોબર? સ્થાનાંતર કેટલું થશે? 10. ના ખબર પડી? આવડી ગયું? જોયું ને? આપું ને કાવો? હા, પેલા કહેવાય ને આવું વિચારવાનું, હે ને? અમે વિચાર. ચલો મિત્રો, રેડી રેડી. તમને આ ઉદાહરણ રહે એટલે ના, પેનની ક્યાં જરૂર આવે એમાં? બને ત્યાં સુધી પેન ઇન્વોલ્વ જ નથી કરવાની, સમજાણું? આ આપ્યું છે ને, વાપરો. હોય તો હોય જ ને ગંડા, નગર તારી અમે આટલી ઘડી કોઈ બે હે ને? ચાલ બસ ધ્યાન અહીંયા. તો તબડક 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 તું ટુંડું 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 ઝું ટું 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 ટું. શાંતિ. ચાલો શરમ કર થોડું, અમે નાના નાના છીએ, થોડું ઓછું રખાય ને. ઘણો મોટો ચલો થાને. મને પેન બેન ના આવી જાય વચ્ચે. મને ખબર ઘણા લોકો આમ પેનને એવી રીતે મિસ કરી રહ્યા હશે ને અમુક હાથમાં લઈ પણ લીધી છે. જાવ છું બસ હાથ ઉપર કરો અને બસમાં બેસો. હજી બસ આવે પછી બેવાનું, ખાલી હાથ ઉપર કરો એટલે બસ આવી ન જાય. સમજાણું? આવે ડ્રાઈવરને સારું લાગે તો ઊભી રાખે. કેટલા લોકોને બે આન્સર ખોટા હોય એ ચાલશે, પણ આન્સર હોવા, તમે કંઈક વિચારેલું હોવું જોઈએ. વિચારશો, ભૂલ કરશો, સાચું વિચારશો. ચલો પાર્ટ વાઇઝ કરી નાખીએ. આ વખતે આ પાર્ટ આન્સર આપશે. ચલો આ પાર્ટમાં કેટલા હાથ ઉપર કરો? હા, ડાઉન ડાઉન. બોલ દો પેલા. હું ડિસ્ટન્સ જ મેન છે ને, પેલા ડિસ્ટન્સ જ જોઈ લે. ડિસ્ટન્સ કેટલું? 65. ઓકે ચલો 65 સિવાય કોઈને કશું કેવું છે તો વાતો એ નહીં કરો છો, વાતો બંધ કરો પેલા. નો ડિસ્કશન. અને જવાબ છે ને તમારો ઓનેસ્ટ હોવો જોઈએ, વિધાઉટ એની ડિસ્કશન વિથ એની અધર. કોઈ પણ જોડે વાત કર્યા વગર. તો તમારો એ પોતાનો આન્સર છે. 65 સિવાય બોલ કેટલું? ડિસ્ટન્સ 70. ઓકે ડિસ્ટન્સ અત્યારે ડિસ્પ્લેસમેન્ટ પડતા નથી. ડિસ્ટન્સ ઓનલી. Distance, we have two different answers in our class, 65 and 70. Is there anyone else who want to say anything? Yeah. 61 is another answer we have. Is there anyone else? બીજું કોઈ છે તેને આન્સર આપો. હા તો વાતો બંધ કરો, આપણે આન્સર ચેક કરીએ. ધ્યાન અહીંયા. ઓ ભાઈ, ઓ ભાઈ,
ચલો આ ધ્યાન. તો શું છે તમારી પાસે ખબર? પી થી ક્યાં ગયા? એસ. તો પી થી એસ કેટલા થશે? 12 પ્લસ એસ થી ક્યાં ગયા? આર. કેટલા થશે? 5 પ્લસ કેટલા છે? આર થી ક્યાં ગયા? પી. તો તને ખબર આ 5 આ 12 તો આ કેટલી હશે ત્યાં? ઓહો તો આ 13 અને 13 પ્લસ હજી ક્યાં ગયા? પી પહોંચ્યા ને. પી થી પાછા ક્યાં ગયા? ક્યુ. ક્યુ એટલે કેટલા આવશે? 5 અને ક્યુ થી ક્યાં ગયા? આર. ક્યુ થી આર એટલે કેટલા આવશે? 12 અને આર થી ક્યાં ગયા? એસ એટલે કેટલા આવશે? 5 અને એસ થી ક્યાં ગયા? ક્યુ એટલે પાછા કેટલા આવશે? 13. ના ખબર પડી? બોલો શું થાય ટોટલ? પાકું છે? ઓહો ચલો આ 12 ને 5 17, આ 12 ને 5 17 બરોબર. બાકી 13 13 2 26 કેટલા થાય છે? પાકું છે? હું ટોટલ નથી કરતો. ઓકે ચલો તો આન્સર આવશે 65. ચલો આ સિવાયના જે લોકો હતા ખોટું પડે ક્લાસમાં એક્સેપ્ટ કરવામાં આટલું પણ ડરવાનું નહીં. પણ જેવું ખબર પડી કે આ ખોટું છે, આપણો જવાબ હતો એ ખોટો છે, તરત દિમાગ ચાલવું જોઈએ સાલી શું ભૂલ કરી. બોલ હા કે ના? ક્યાં ભૂલ કરી? સરવાળામાં એકાદી સાઈડ ખવાઈ ગઈ, ક્યાંક બાયપાસ લઈ લીધો તો ખબર પડે છે ને કે સાહેબે આમ જવાનું કીધું હતું, હું તો ડાયરેક્ટ આમ જતી રહી. બોલો લ્યો એટલે મારે ખોટું પડે કે મારો જવાબ થોડો ખોટો પડે હે ને. એવું થવું જોઈએ નહીં. ખ્યાલ આવે શું કહું છું? ચલો ઠીક છે. સ્થાનાંતર. સ્થાનાંતર સૌથી સારી ક્વોન્ટિટી કોણ? એ જ હમણાં હેરાન કરશે, ટેન્શન ના લ્યો બરોબર. પી થી ક્યુ. પી થી ક્યુ તો પી થી ક્યુ કેટલું છે? 5. ચાલો ભાઈ 5 મિનિટ છે, હજુ એક આપું છું બરોબર. મસ્ત મજા નહીં આ પૂરું કરીએ ને. ચાલો ધ્યાન અહીંયા, હજી એક આપું. ધ્યાન અહીંયા હશે મિત્રો. મિત્રો આને કહેવાય સર્કલ. શું કહેવાય? ગુજરાતીમાં કહીએ તો વર્તુળ. શું છે? વર્તુળ. આ સર્કલની અંદર યુનિટ સર્કલ નથી, ટેન્શન ના લ્યો બરોબર. અહીંયા છે તમારી પાસે બિંદુ. શું છે? બિંદુ. અહીંયાથી એક કીડી નીકળી તબડક તબડક. બોલ હા કે ના? આ સેન્ટરનું નામ આપણે આપી દઈએ ઓ. શું આપી દઈએ? ઓ. ઓ બિંદુથી ગતિ કરતી કરતી ટીચુક 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 આમ ગઈ. બોલ હા કે ના? ગતિ કરતા 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 અહીંયા પહોંચી. બોલ હા કે ના? આ બિંદુએ પહોંચી. ઓ થી ગતિ કરતા કરતા એ થી ગતિ કરતા કરતા બી અને 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 એની ત્રિજ્યા છે સપોઝ આર. કેટલી છે? આર. આ વખતે કોઈ આંકડામાં જવાબ આવશે નહીં. ત્રિજ્યા તો નોર્મલી કેટલી હોય સર્કલની? આર હોય. હું આ રીતે જ કરીશ. ક્લિયર? સ્થાનાંતર અને અંતર નહીં. પાય ગમે ત્યારે વાપરો ત્યારે પાય ગમે ત્યારે વાપરો તો પાયની કિંમત મૂકવાની નહીં. ફિઝિક્સમાં ક્યાંય પાયની આપણે કિંમત નહીં મૂકવું, પાય જ બોલશું. શું બોલશું? પાય. જેને નથી ખબર હજી ક્વેશ્ચન એને કહી દો. ઓ થી શરૂ કર્યું, એરો મારેલો જ છે. ઓ થી એ થી બી, બી એ પૂરું. ચાલો પેલા અંતર કહી દો. અંતર કેટલું? પાયર બાય 2. પાક્કો? ચલો બીજું કઈ કેવું? પાયર પ્લસ 2r બાય 2. ઓકે. એનીવન એલ્સ? સારું. જો મિત્રો યાદ રાખજો, તમને નહીં આવડતું હોય ને એ તમે શીખશો. નંબર 1 જે શીખશો ને એને તમારે એનાલિસિસ કરતા શીખવાનું. પણ ઉતાવળ કરી અને આન્સર કહો. પહેલા હંમેશા ટાર્ગેટ, પહેલો ટાર્ગેટ હોય આન્સર સાચા લાવતા શીખો. પછી બીજો ટાર્ગેટ હોય સ્પીડ. તમે સ્પીડના ચક્કરમાં આન્સરની 1 2 3 4 ના કરતા. ક્લિયર છો બધા? ધ્યાનથી જો એટલે ખબર પડે. આપણો પથ શું હતો ખબર? ઓ થી એ અને એ થી બી. ના ખબર પડી? આમાં તકલીફ વાળી જો ધ્યાન ના હોય, હું તબલો ખબર પડે. મેં શું કીધું હતું? બધા સ્ટાન્ડર્ડના ક્વેશ્ચન બનશે. પથ લંબાઈ સ્થાનાંતરમાં અટવાડી દઉં તમને. ખ્યાલ આવ્યો? હા, એવા ક્વેશ્ચન બને. એને જ જેઈ કહેવાય, એને જ નીટ કહેવાય. ક્લિયર? ચલ ધ્યાન અહીંયા ધ્યાનથી જો. આખું સર્કલ એ બિંદુથી કીડી ફરતી ફરતી તબડક 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 માન લે એ બિંદુ પર ગઈ હોત. ક્યાં ગઈ હોત? એ તો એ આખું સર્કલ ફેરી. કેટલું? આખું સર્કલ. અને આ તમારું સર્કલ હોય ને આખું સર્કલ કોઈ ફરે તો તું નાનો હતો ત્યારે શીખો તો એને સર્કલનો પરિઘ કહેવાય. શું કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય ચર્કમ્ફરન્સ. શું કહેવાય? ના ખબર પડે હરકું કહો. સરકમફરન્સ. શું કહેવાય? સરકમફરન્સ. સરકમફરન્સ. ઓકે, સરકમફરન્સ કહેવાય. સાંભળો, અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. તો અહીંયાથી આપણે પરિઘ કહી લઈએ થોડીક વાર, તો આવતું જ રહેશે વચ્ચે વચ્ચે. અહીંયાથી સ્ટાર્ટ કરીને આખો પરિઘ ફરવું તો મેં કેટલું અંતર કાપ્યું કે પરિઘ જેટલું? પરિઘ એટલે વર્તુળની તમારી લંબાઈ. વર્તુળની લંબાઈ કેટલી હોય? 2 પાય r. આઈ રીલી હોપ કે બધાને ખબર છે કે સર્કલની લંબાઈ કેટલી હોય? 2 પાય r. માન લે કે કીડી અહીંયાથી લઈને અહીંયા સુધી ફેરી હોત તો અડધું સર્કલ ફેરી હોત.
તો 2 પાઈ r ના છેદમાં 2, એટલે 2 અને 2 કટ, એટલે કેટલા આવશે? પાય. નહીં ઇમેજિન કરો, નહીં ખબર પડે, બરોબર. પણ એની કરતા અડધું ફેરી હોત તો પાય r બાય 2. બાકી તમે સ્માર્ટ તરીકે એવું વિચારી શકો એ થી બી ની અંદર જો હું કઈ રીતે કરું છું, તમે તમારું મગજ ના લગાવો, પહેલા શીખો, સમજાય છે, પછી એની કરતા બી શોર્ટકટ હોય તો જ લગાવો. એ થી બી ની અંદર એને કેટલું કાપ્યું ખબર? 2 પાય r આખું જે સર્કલ છે એના કેટલામો ભાગ કાપ્યો? ચોથો. ના ખબર પડી? આ તો એ થી બી, પણ ઓ થી એ ની અંદર શું કાપ્યું? ઓ થી એ r કેટલું કાપ્યું? r. એટલે આવશે r પ્લસ 2 પાય r બાય 4. ના ખબર પડી? અહીંયા 2 અને 2 ને ઉડાડી દો એટલે આન્સર આવશે તમારી પાસે r પ્લસ પાય r બાય 2. આ કીધું હોત તો બી મને દિલ ગાર્ડન થઈ જાત, જે ન થયું, બરોબર. આળો ઉજ્જળ વેરાન વગડો બનાવી દીધો, તમે ગાર્ડન બનાવી દીધો પાછું ખાલ, બરોબર. આમાંથી તમે હજી સ્ટાન્ડર્ડ આન્સર આપવો હોય તો તમે r ને કોમન કાઢી શકો, અરે હા કે ના, અને તમે આન્સર આપી શકો 1 પ્લસ પાય બાય 2. 1 પ્લસ પાય બાય 2. ના ખબર પડી? જોયું ને મિત્ર? અંતર સ્થાનાંતરની દુનિયા જોઈને તમે બધાએ. હજુ તો આવા તમે કહો ને એટલા ક્વેશ્ચન બનાવ્યું, એટલી સ્ટાઇલના. હજી મેં તમને ડાયરેક્શન નથી શીખવાડી. આવતીકાલે આપણે શીખશું ઈસ્ટ વેસ્ટ, નહીં ઈસ્ટ આ સાઈડ, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, આવું બધું આવશે, સમજાણું? આમાં કથક નથી કરતો, ડાયરેક્શન્સ આવશે, સમજાણું? એટલે જોજો. ચાલો કાંઈ વાંધો નહીં, આજની માટે આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને આગળ વધીશું આપણા ગતિના ચેપ્ટરમાં, બરાબર. તબ તક કે લીએ અપના ખ્યાલ રખે, ખુશ રહે, ટાટા, બાય બાય, સી યુ.